છોટાઉદેપુરમાં યુસીસીના અમલ સામે વિરોધ મોટી સંખ્યામાં જનમેદરે એકત્રિત થઈ તો કસ્બા જામા મસ્જિદથી મૌન રેલી કાઢવામાં આવી। રેલી નગરના રાજમાર્ગો પર ફરી અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું। છોટાઉદેપુરમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું કે જે રેલી નગરના રાજમાર્ગો પર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો। આપેલ આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે અમારી ઊંડી ચિંતા અને સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ। એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિદ્ધાંતમાં લાભદાયી લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે તે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે। વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્ર, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકે છે। અમે યુસીસીનો સખત વિરોધ કર્યા છે। આપના બંધારણે ભારત દેશની વિવિધતાઓને ખૂબ જ સુંદર રીતે વણી લીધી છે। ભારતની વિવિધતામાં એકતાને સમજવી હોય તો ભારતના બંધારણને સમજવું રહ્યું। ભારત એ બહુ સાંસ્કૃતિક દેશ છે કે જે લોકો ભારતની બહુ સાંસ્કૃતિકતા નથી સમજી શક્યા તે હકીકતમાં ભારતના બંધારણને નથી સમજી શક્યા। ધર્મ સ્વતંત્રતાનો અધિકાર હકીકતમાં ભારતના બંધારણની વિશ્વની સૌથી મોટી ભેટ છે। બંધારણે આપેલો પ્રવર્તમાન મુસ્લિમ પર્સનલ લો હકીકતમાં પવિત્ર કુરાનના હુકમોનું મહદઅંશે અર્થઘટન છે। મુસ્લિમ પર્સનલ લો સાથે છેડછાડ હકીકતમાં કુરાનના હુકમો વિરુદ્ધની બાબત છે, જે સીધું બંધારણે મુસ્લિમોને આપેલ ધર્મ સ્વતંત્રતાના અધિકારનું ખંડન કરે છે, જે બંધારણ વિરોધી બાબત છે। માટે યુસીસી બંધારણ વિરોધી છે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। और यूसीसी के विरोध में जो भी हमारे शरय कानून के लिए है जो गैर मुनासिब है, उसके लिए हम गवर्नमेंट से अपील करने के लिए आए हैं कि उसके अंदर कुछ वो जो बदलाव कर दें और हमारे तमाम समाज की उसकी तरफ से आजिज़ी है, इंतजा है कि इसमें चेंज करें और हम कुछ ख्याल करें। और ख़ास करके हम तमाम जो भी साथ में जो भी तमाम मुस्लिम समुदाय जो भी साथ में आए हुए हैं यहाँ मौन रैली की उनका समर्थन किया, उनका मीडिया का और तमाम पुलिस स्टाफ का भी शुक्रिया अदा कर रहे हैं। आप सबका धन्यवाद, बहुत बहुत शुक्रिया। नवा है, हम उसकी कड़ी निंदा करते हैं और मुस्लिम समाज छोटाउदेपुर उसका बिल्कुल विरोध करते हैं और आतंकवाद का और इस्लाम का कोई संबंध नहीं है, ये हम आपके सामने जाहिर करते हैं। दूसरी बात, हम मुस्लिम समुदाय सरकार की तरफ से वक्फ बिल और यूसीसी दोनों लागू करने के लिए जो प्रस्तावित है उसका विरोध व्यक्त करने के लिए हम यहाँ पर जिला कलेक्टर को आवेदन देने के लिए आए हैं। और ये यूसीसी और वक्फ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं, इसको भंग कर रहे हैं। हम चाहते हैं, गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करे और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ख्याल करें और हमारे नैतिक हकों का ध्यान दें। इस्लाम में शरई में तलाक, विरासत, शादी वगैरह जो कानून है उस कानून के मुखालिफ ये बिल है। इससे इस्लाम को, मुसलमानों को नुकसान है। हम मौजूदा सरकार से अनुरोध करते हैं कि वो दोनों बिल पर पुनर्विचार करे और हमारी नागरिक को, हमारी फीलिंग को, हमारे हकों को सम्मान दे। शुक्रिया। क्या नाम आपका? सैयद जहीर अली, छोटाउदेपुर। पहला तो हिंदुस्तानना पहलगामમાં જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ ઉપર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે અને એ આતંકવાદીઓને પકડી અને કડકમાં કડક સજા એમને કરવામાં આવે અને એમને સૌ મુસ્લિમ સમુદાય આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ત્યાર પછી અમે જે ગુજરાત સરકાર, ભારત સરકારના સાંસદમાં, રાજ્યસભામાં અને પછી રાષ્ટ્રપતિ દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 ને મંજૂરી આપવામાં આવી છે તેમાં મુસ્લિમ સમુદાયને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે। એટલે એ કાયદો મુસ્લિમ સમાજ સ્વીકાર્ય રાખતું નથી, તેનો આખા દેશના મુસ્લિમો વિરોધ કરે છે। ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના આદેશ અનુસાર અમે આજે આવેદન પત્ર આપી અને એનો વિરોધ નોંધાવ્યો છે। ત્યારબાદ ગુજરાતમાં યુસીસી નો કાયદો લાવવાની ચહલ પહલ હાલ ચાલી રહી છે અને યુસીસી માં
ભારતીય સંવિધાનની કલમ 25 અને 26 મુજબ મુસ્લિમોને અન્યાય થઈ રહ્યો છે. ધાર્મિક સ્વાયત્તતા, જે ધાર્મિક સ્વતંત્રતા કલમ 25 મુજબ મળેલી છે કે મુસ્લિમોને દરેક ધર્મને ધાર્મિક સ્વતંત્રતાની રીતે પોતાની રીતે સ્વતંત્રતા મુજબ જીવી શકે, એટલે એ એક કલમનો વિરોધ છે. 26માં એવું છે કે જે મુસ્લિમ ધર્મ પોતાની રીતે જીવી શકે એ જીવી શકશે નહીં. આ કલમો લાગુ પડવાથી, આ કાયદો લાગુ પડવાથી મુસ્લિમ સમુદાય બંધનમાં આવી જશે. એટલે સમગ્ર મુસ્લિમ સમાજ છોટાઉદેપુર દ્વારા આ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસી બિલનો અમે સખત અને પ્રબળ વિરોધ કરીએ છીએ.